કોચિંગ વગર યુપીએસસી પાસ કરવી શું એ શક્ય છે? AIR2 મેળવનાર અનુકુમારી કહે છે, હા, બિલકુલ શક્ય છે. તો ચાલો આજે આપણે એમની જ સક્સેસ બ્લુપ્રિન્ટને ડીકોડ કરીએ, સ્ટેપ બાય સ્ટેપ, અને જાણીએ કે કોઈપણ મોટા કોચિંગ ક્લાસ વગર આ અઘરી પરીક્ષા કેવી રીતે પાસ કરી શકાય છે. તૈયારી શરૂ કરતા પહેલા એક વાત સમજી લઈએ, જે કદાચ થોડી અલગ લાગશે. અનુકુમારી કહે છે, જીવન માત્ર યુપીએસસી કરતાં ઘણું વધારે છે. હવે આ કોઈ ફિલોસોફી નથી, પણ એમની સ્ટ્રેટેજીનો એક બહુ જ મહત્વનો ભાગ છે. કેવી રીતે? ચાલો આગળ સમજીએ. તો યુપીએસસીની આ લાંબી સફરનો પહેલો તબક્કો કયો? જાણીને નવાઈ લાગશે, પણ એ કોઈ વિષય વાંચવાનું નથી. એ છે એક મજબૂત અને સંપૂર્ણ વ્યક્તિત્વનું નિર્માણ. જો તમે હજી સ્કૂલ કે કોલેજમાં હોવ તો પેલે મોટી રેફરન્સ બુક્સ ઉઠાવવાની ઉતાવળ ના કરશો. એના બદલે પોતાના વ્યક્તિત્વ પર કામ કરો. કોઈ સારો શોખ કેળવો, જે વિષય ભણી રહ્યા છો એમાં માસ્ટરી મેળવો. કારણ કે યાદ રાખજો, છેલ્લે ઇન્ટરવ્યૂમાં તમારું પુસ્તકીય જ્ઞાન નહીં, પણ તમારું વ્યક્તિત્વ જ તમારી અસલી ઓળખ બનશે. ઓકે, વ્યક્તિત્વનો પાયો મજબૂત થઈ જાય પછી હવે વાત કરીએ અસલી બ્લુપ્રિન્ટની. જો તમે બિલકુલ ઝીરોથી એટલે કે શૂન્યમાંથી શરૂઆત કરી રહ્યા હો તો આ સ્ટેપ્સ ખાસ તમારા માટે જ છે. તો સૌથી પહેલું કામ શું? બજારમાં જઈને બધા પુસ્તકો ખરીદી લેવા? બિલકુલ નહીં. અનુકુમારીની સલાહ એકદમ સિમ્પલ છે. પહેલાં છેલ્લા કેટલાક ટોપર્સની બુક લિસ્ટ જુઓ. પછી તેમાંથી પોતાની એક ટૂંકી અને વ્યવસ્થિત લિસ્ટ બનાવો અને એક મંત્ર યાદ રાખો: 10 પુસ્તકો એકવાર વાંચવા કરતાં એક પુસ્તક 10 વાર વાંચવું હંમેશા વધુ સારું છે. અને આ તૈયારીની શરૂઆત ક્યાંથી કરવી? કોઈ મોટી ભારેખમ રેફરન્સ બુકથી નહીં. શરૂઆત કરો સીધા NCERT પુસ્તકોથી. હવે સવાલ થાય કે જૂની વાંચવી કે નવી, એ ચિંતા છોડી દો. નવી આવૃત્તિઓ પણ એટલી જ સારી છે અને તમારો પાયો મજબૂત કરવા માટે એકદમ પરફેક્ટ છે. ચાલો હવે વાત કરીએ પ્રોપર એક્શન પ્લાનની. માની લો કે તમારી પાસે પરીક્ષા માટે બરાબર 1 વર્ષ છે. તો આ 12 મહિનાનો બેસ્ટ ઉપયોગ કેવી રીતે કરશો? આ રહ્યો સફળતા માટેનો એકદમ ચોક્કસ રોડમેપ. આ ટાઈમલાઇનને બરાબર ધ્યાનથી જુઓ. પહેલા 4 મહિના ફક્ત અને ફક્ત જનરલ સ્ટડીઝ એટલે કે GSનો સિલેબસ પૂરો કરવા માટે. પછીના 4 મહિના તમારા ઓપ્શનલ વિષય અને GS આન્સર રાઇટિંગ માટે. એના પછીના 2 મહિના પ્રિલિમ્સ માટે GSનું ધારદાર રિવિઝન. અને છેલ્લા 2 મહિના બધું ભૂલીને ફક્ત પ્રિલિમ્સના MCQs અને ટેસ્ટ સિરીઝ પર ફોકસ. એકદમ ક્લિયર કટ પ્લાન. આ પ્લાનમાં એક ખાસ વાત નોટિસ કરવા જેવી છે. જવાબ લખવાની પ્રેક્ટિસ માટે વચ્ચેના 4 મહિના એટલે કે 5માંથી 8મો મહિનો એ બેસ્ટ ટાઈમ છે. કેમ? કારણ કે ત્યારે તમારું GSનું જ્ઞાન એકદમ ફ્રેશ હોય છે. જે વાંચ્યું છે એને તરત જ લખવાની પ્રેક્ટિસ કરવાથી કન્સેપ્ટ હંમેશા માટે મગજમાં ફિટ થઈ જાય છે. પણ હા, એક વાત છે. જ્યારે તમે પહેલો જવાબ લખશો ત્યારે એ કદાચ એટલો સારો નહીં હોય. અને એમાં કંઈ ખોટું નથી. અનુકુમારી પોતે કહે છે, પહેલો જવાબ સારો નહીં હોય, ધીરજ રાખો. આ સફરમાં દરેક વ્યક્તિ આ જ સ્ટેજમાંથી પસાર થાય છે, એટલે હિંમત હારવાની કોઈ જરૂર નથી. તો ધીરજ રાખીને સુધારો કેવી રીતે કરવો? સિમ્પલ છે. શરૂઆત કરો રોજ ફક્ત 1-2 જવાબ લખીને. ધીમે ધીમે કોન્ફિડન્સ આવે એટલે 4 જવાબ સુધી પહોંચો. સૌથી અગત્યનું, તમારા જવાબોને મોડલ આન્સર કે પછી મિત્રોના આન્સર સાથે સરખાવો. પોતાની ભૂલો શોધો. શું સ્પીડ ઓછી છે? શું કન્ટેન્ટ ખૂટે છે? અને પછી બસ એના પર કામ કરો. અત્યાર સુધી આપણે પુસ્તકો, પ્લાનિંગ અને આન્સર રાઇટિંગની વાત કરી. પણ એક વસ્તુ છે જે આ બધાને એકસાથે જોડીને સફળતા અપાવે છે. એ છે અનુકુમારીનું ગુપ્ત શસ્ત્ર. અને તે છે પુનરાવર્તન, એટલે કે રિવિઝનની કળા. પણ સવાલ એ છે કે રિવિઝન એટલે કેટલી વાર? 1 વાર? 2 વાર? કોઈ પણ સ્ટાન્ડર્ડ બુકને કેટલી વાર વાંચવી જોઈએ જેથી તે પરીક્ષાના દિવસે બરાબર યાદ રહી જાય? જવાબ છે 5થી 6 વાર. જી હા, તમે બરાબર સાંભળ્યું. દરેક મુખ્ય પુસ્તકનું ઓછામાં ઓછું 5થી 6 વખત રિવિઝન કરવું જ પડે છે. આ સફળતા માટે બહુ જ જરૂરી છે. અને જુઓ, દરેક રિવિઝનનો હેતુ અલગ અલગ હોય છે. પહેલી વાર ફક્ત સમજવા માટે વાંચો. બીજી વારમાં યાદ રાખવા પર ફોકસ કરો. ત્રીજી વારમાં ચેક કરો કે કેટલું યાદ રહ્યું અને જે ભૂલી ગયા છો તે ફરીથી શીખો. ધીમે ધીમે તમારી સ્પીડ વધતી જ જશે. અને છેલ્લી વાર ફક્ત હાઇલાઇટ કરેલા પોઈન્ટ્સ પર નજર ફેરવવાની. આને કહેવાય સ્માર્ટ રિવિઝન. તો આપણી પાસે પ્લાન છે, રિવિઝન ટેકનિક છે, પણ શું કોઈ બહારની મદદની જરૂર છે? અહીં
અનુકુમારીનો અંતિમ અને સૌથી મહત્વપૂર્ણ સિદ્ધાંત આવે છે: કોચિંગને નહીં, સાચા માર્ગદર્શનને મહત્વ આપો. આ બંનેમાં જમીન આસમાનનો ફરક છે. કોચિંગ તમને મટીરિયલ અને એક સ્ટ્રક્ચર આપે છે, જ્યારે માર્ગદર્શન તમને ફીડબેક અને તમારું સાચું મૂલ્યાંકન આપે છે. કોચિંગ જરૂરી નથી, પણ પોતાની જાતને સુધારવા માટે સાચું માર્ગદર્શન ખૂબ જ જરૂરી છે. તો પછી સાચું માર્ગદર્શન એટલે શું? એટલે કે કોઈક તમારા જવાબો ચેક કરીને તમને તમારી ભૂલો બતાવે. કોઈ તમારી તૈયારીનું લેવલ જોઈને સાચી સલાહ આપે. જ્યારે તમે કન્ફ્યુઝડ હોવ ત્યારે કોઈ તમને સાચો રસ્તો બતાવે. અને આ વ્યક્તિ કોઈ પણ હોઈ શકે છે. તમારો મિત્ર, કોઈ સિનિયર કે કોઈ જૂનો ટોપર. તો આ આખી વાતનો સાર શું નીકળે છે? અનુકુમારીના જ શબ્દોમાં, કોચિંગ જરૂરી નથી, જે મહત્વનું છે તે માર્ગદર્શન છે. બસ આ એક લાઈન આખી સ્ટ્રેટેજીનો નિચોડ છે. તો આજે AIR 2ની સંપૂર્ણ રણનીતિ તમારી સામે છે. હવે સવાલ એ છે કે તમે તમારું માર્ગદર્શન ક્યાંથી અને કોની પાસેથી મેળવશો? આ સવાલનો જવાબ જ તમારી સફળતાનો માર્ગ નક્કી કરશે.